आचार्य चरण द्वन्द्वं भक्ति ज्ञानाब्ज भास्करं नमस्यामि मनः कर्म वाग्भिरन्तस्तमोपहम्। श्री गोवर्धन नाथ की जय। श्याम सुंदर श्री अमने महाराणी की जय। श्री वल्लभाधीश की जय। श्री वाक्पते नमः। श्री भागवत गुडार्थ प्रकाशकाय नमः। સર્વ ભગવદીઓને જય શ્રી કૃષ્ણ। ગઈકાલે શ્રી મહાપ્રભુજીના શ્રી ચરણ કમલમાં આ શબ્દ સુમનને સમર્પિત કર્યું હતું, ત્યાંથી ઈ બુક 4 પેજ નંબર 51 થી આપણે આજે પ્રારંભ કરીશું। દશમ સ્કંદ 60મો અધ્યાય નિરોધ લીલા હૃદય। કુલ અધ્યાય 3 પ્રક્ષિપ્ત અધ્યાય સાથે 90 અધ્યાય, કુલ પ્રકરણ 5। પ્રકરણ ત્રીજું રાજસ પ્રકરણમાં રાજસ ફલ પ્રકરણ અધ્યાય 57 થી અધ્યાય 63, કુલ અધ્યાય 7। ચોથો શ્રી ગુણ પ્રકટ અધ્યાય 60મો। અધ્યાય 60 શ્રી કૃષ્ણ શ્રી રૂક્મિણીજીનો પરિહાસ, પ્રણય કલહ, શ્રી ગુણ, વાચિક તિરોધાનથી અભિમાન દોષ નિવારણ પૂર્વક દ્રઢતાનું સંપાદન, પ્રિયાજીના પ્રણય પ્રકોપને માણતા અભિનંદતા ભગવાન શ્રી કૃષ્ણ, રૂક્મિણીજીની સાથે ભગવાને કરેલો પરિહાસ। કરહિચિત સુખમાસીનમ સ્વતલ્પસ્થમ જગદ્ગુરુમ પતિમ પર્યચરદ ભૈષ્મી વ્યજનેન સખી જનૈઃ। ભગવાનના રાજરાણીઓને ભોગ મુખ્ય નથી, સેવા મુખ્ય છે। લીલા વિહાર તો પ્રસાદ રૂપે મળ્યા છે, તે તો અલૌકિક ભોગ છે, બાધક નથી, ફલરૂપ છે। સેવા તો ભક્તોના જીવનનું બળ છે, ફલ છે। ભગવાન શ્રી કૃષ્ણ ક્યારેક સેવકોની પરીક્ષા પણ કરે છે, જેથી વિપુલ વૈભવોની વચમાં વસવા છતાં, ભોગ ભોગવવા છતાં ભક્તો વૈભવ કે ભોગમાં નહીં પણ પ્રભુમાં આસક્ત છે તેમ સ્પષ્ટ સમજાય। એક વખત શ્યામ સુંદર શ્રી કૃષ્ણ સુંદર શૈયામાં પોઢેલા। અદ્ભુત સર્વકામ કલાપૂર્ણ તે ભવન હતું। શ્રી રૂક્મિણીજીના પિતાએ પાછળથી કર્યાવર રૂપે ખૂબ સમૃદ્ધિ મોકલેલી। તે જોતા જ પુત્રીને પિતૃગૃહ યાદ આવે। પતિના ઘરમાં પતિના ગૌરવથી જીવાય તો સુખ મળે। ચતુર શ્રી રૂક્મિણીજી સખીના હાથમાંથી પંખો લઈને સ્વતઃ સેવા કરે છે। ચમરીના વાળ અને રત્ન જડિત કલામય પંખો નમ્ર ભાવે સેવા મહારાણીજી કરે છે, પણ સ્વભાવવશપણે પિતાની યાદ આવે છે। ભગવાન શ્રી કૃષ્ણ ભવ્ય દિવ્ય ભવનના પર્યંકમાં પોઢ્યા છે। સ્વર્ગમાંથી લાવેલા પારિજાતના છોડ વાવેલા છે। તે વૃક્ષોનું વન ચારે તરફ હતું, ધૂપ પણ હતો, સુગંધ સુંદર હતો। મણીના દીપક, મોતીના તોરણ, દૂધના ફીણ જેવી શૈયા, હાથી દાંતમાં રત્ન જડેલો પલંગ છે। ચતુર શિરોમણી ભગવાન શ્રી કૃષ્ણ તો જગત ગુરુ છે। ગુરુ તો ભ્રમ દૂર કરીને યથાર્થ જ્ઞાન દઈને કલ્યાણ કરે। પ્રભુ તો સ્વતંત્ર રીતે વિશ્વના ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરનારા છે। તે તો હર્ષના પણ ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરે છે। સાધન તેમાં કાંઈ જ ન જોઈએ, લીલા માત્રથી સર્વ કાંઈ કરે છે। વ્રજ લીલા રસ માટે છે અને આ રાજલીલા તો ધર્મ માટે પણ છે। કોમલ કલાનિધિ શ્રી કૃષ્ણ બોલ્યા, રાજપુત્રી, અનેક સંપન્ન ભૂપાલ આપને વરવા ઈચ્છતા હતા। લોકપાલની સમૃદ્ધિ તેમને સુલભ હતી। તમારો ભાઈ પણ તેવાને વરાવવા ઈચ્છતો હતો। તે રાજાઓ આપની સમાન ગણાય। અમે કે અમારા સેવકો રાજાઓની સમાન નથી। આપ અમને કેમ વર્યા? અમે તો રાજાઓથી ડરીને સમુદ્રને શરણે રહેનારા। ભયભીત કે પરતંત્ર પાસે સુખ શું? સમર્થો તો અમારો દ્વેષ કરે છે। રાજ્યાસનનો અમે પ્રાયઃ ત્યાગ કરેલો। દ્વેષથી ક્લેશ પોષાય, શાંતિ શોષાય। આવો વિવાહ
યોગ્ય કેમ ગણાય? વિવાહ કે મૈત્રી તો સમાનમાં શોભે. આપે ઉતાવળ કરી અમને વર્યા. અમે તો નિરપેક્ષ છીએ, સ્ત્રી કામુક નથી, આત્મા લાભ પૂર્ણ છીએ. ભગવાન શ્રી કૃષ્ણ મૌન થયા. શ્રી રૂકમિણીજી મૂર્છિત થયા. શ્રી કૃષ્ણ ભક્તો તો અત્યંત કોમલ હોય, તેમની દ્રઢતા માટે ભગવાન શ્રી કૃષ્ણ સામર્થ્ય દે છે. પ્રિયાજીને પ્રભુના પરિત્યાગનો ભય લાગ્યો, મૂર્છિત થયા. ભગવાન શ્રી કૃષ્ણ ચતુર્ભુજ થયા. બે હાથે પ્રિયાને પર્યંકમાં પધરાવ્યા, ઓઢાવ્યા, મુખ માર્જન કર્યું, સેવાનો લાભ લીધો. ભગવાનને અનન્યતા પ્રિય છે. શ્રી રૂકમિણી તો શ્રી કૃષ્ણના અનન્ય છે. શ્રી કૃષ્ણ સિવાય બીજો કોઈ વિષય નથી તેવા છે. ભગવાન શ્રી કૃષ્ણે વાણીથી સાંત્વન દીધું. દેવી, આ તો પરિહાસ છે. પ્રિયના પ્રણય પ્રકોપનો લાભ લેવા આ વિહાર છે. શ્રી રૂકમિણીજીને પ્રભુ ત્યાગ નહીં કરે તેમ લાગ્યું, પરિહાસ સમજ્યા. ગર્વ નિવારણ ન સમજાયું. આદરથી ઉત્તર આપ્યો, ક્યાં સ્વમહિમામાં મગ્ન ભગવાન, ત્રણેય ગુણ અને તેના કાર્યના પણ સ્વામી, ગુણાતીત, અને ક્યાં પોતે ગુણયુક્ત પ્રકૃતિ. ભગવાન સર્વ સમાન, પણ ભગવાનની સમાન તો કોઈ જ નહીં, તો પછી અધિક તો સંભવે જ ક્યાંથી? ભગવાન તો વિભૂમાં, ભૂમાં પણ તેમાંથી પ્રગટે. ભગવાન શ્રી કૃષ્ણ સર્વવ્યાપક, પ્રકૃતિ તેવી નહીં. પોતાની અને પ્રભુની સમાનતા ક્યાંથી થાય? સંસારી અજ્ઞ લોકો શ્રી લક્ષ્મી માયાના ચરણ સેવે, જે રીતે પૈસા મળે, સ્વાર્થ સધાય, તે માર્ગે આથડે, કપટ રત રહે. શ્રી લક્ષ્મીના દાસ તો અનેક, શ્રી કૃષ્ણના દાસ તો કોઈ પ્રાજ્ઞ પુરુષો જ મળે. વિષયી લોકો સ્પર્શે નહીં, તેવા ડરથી આપ ભક્તોના ભાવરૂપ હૃદય સાગરમાં વિરાજો છો. આપનો માર્ગ પ્રસિદ્ધ નથી. ચરણ સેવનારા ભક્તો પ્રસિદ્ધિની પરવા કરતા નથી, લોકમાં ભળતા નથી. તેથી લોકો ભક્તિ માર્ગ જાણે જ ક્યાંથી? આ તો દૂષણ નથી, ભૂષણ છે. વિશિષ્ટ ભક્તો જ તે જાણે છે. સંસારત લોકો તો આકારથી નર છે, પણ વિકારના પ્રકારથી તો વાનર છે. આહાર, નિદ્રા, ભય અને ઇન્દ્રિય સુખમાં વેડફાતો વખત તો પશુ જીવન છે. ભગવાન શ્રી કૃષ્ણના ચરણનો ગંધ માણ્યા પછી અન્યનો આશ્રય કોણ કરે? શ્રી કૃષ્ણ કથા જેના અંતરમાં ઉતરી ન હોય, તેને પ્રાણી જેવા પતિમાં ભલે પ્રીતિ થાય. પ્રાણી જેવા કહ્યાગ્રા કંઠ 4 પ્રકારના હોય. ગધેડા જેવા પત્નીનું કામ કરવા ખડે પગે તૈયાર હોય. બળદ જેવા પત્ની માટે બધો ભાર વહન કરે તેવા હોય. કૂતરા જેવા રાત દિવસ પત્નીના સુખ સાચવવામાં મર્યાદા મૂકીને મહાલનારા હોય. બિલાડા જેવા પત્નીની પ્રસન્નતા મેળવવા મથનારા, પત્નીની કૃપાથી જે કાંઈ મળે તેમાં સંતોષ માનનારા હોય. શરણાગતિ પૂર્વક ભક્તિરસ જેણે માણ્યો નથી, તેને જીવતા શબ જેવા હાડપિંજરમાં પતિ બુદ્ધિ થાય. પતિવ્રતાઓ તો ભગવત બુદ્ધિથી પતિને ભજે છે. મને આપનો ચરણાનુરાગ મળો, પરીક્ષા લીધી એ સારું કર્યું. યાહી અનન્ય ભક્તા સા સર્વમ પ્રાપ્નોતિ. શ્રી સુબોધિનીજી 10:60-50. અનન્ય ભક્તો ભગવાનના ચરણની સેવાથી સર્વ કાંઈ પ્રાપ્ત કરે છે. ભગવાન શ્રી કૃષ્ણે શ્રી રૂકમિણીજીની અનન્યતા જોઈ, દીનતા દેખાઈ, પ્રભુ પ્રસન્ન થયા. અનન્ય બને તેને દુર્લભ કાંઈ ન રહે. પતિ પ્રેમ અને પાતિવ્રત્ય, પતિવ્રતા બંને શ્રી રૂકમિણીજીને ફળ્યા. તમારા જેવા ગૃહિણી અને પ્રણયીની પ્રિયાને હું કોઈનાય ઘરમાં જોતો નથી. ભગવાન શ્રી કૃષ્ણે અભિનંદન દીધા. અમે તમારા ભાઈને વિરૂપ કર્યો. તમારા જેઠે બલરામજીએ તમારા ભાઈને માર્યો, છતાં તમે કાંઈ જ બોલ્યા નહીં. તેથી અમે જીતાઈ ગયા. મનથી બગડે નહીં, મોંથી બબડે નહીં, તે સાચી સહનશીલતા છે. રોષપૂર્વકનું મૌન તો દોષ છે. સહનશીલતા જ વશીકરણ છે.
સૌ સહેલાઈથી તેનાથી વશ થઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ સર્વોત્તમ જીવન વ્યવહાર પણ શીખવે છે. અથાન્યાસામપી વિભૂ ગૃહીષુ ગૃહવાનિવ આસ્થિતો ગૃહમેધિયાન ધર્માન લોક ગુરુર્હરિઃ ઇતિ શ્રીમદ ભાગવત નવનીત રેખાંકન દશમ સ્કંદ ઉત્તરાર્ધમાં ત્રીજા રાજસ પ્રકરણના ચોથા ફલપેટા પ્રકરણનો યશરૂપ ત્રીજો રૂકમિણીજીની સાથે ભગવાને કરેલો પરિહાસ નામનો ઉત્તરાર્ધનો 10મો અને ચાલુ 60મો પ્રક્ષિપ્ત 3 અધ્યાય 12, 13, 14 બાદ કરતા 56મો અધ્યાય સંપૂર્ણ. શ્રી ગોવર્ધનનાથ કી જય. દશમ સ્કંદ 61મો અધ્યાય નિરોધ લીલા હૃદય. કુલ અધ્યાય 3 પ્રક્ષિપ્ત અધ્યાય સાથે 90 અધ્યાય. કુલ પ્રકરણ 5. પ્રકરણ ત્રીજું રાજસ પ્રકરણમાં રાજસ ફલ પ્રકરણ અધ્યાય 57 થી અધ્યાય 63. કુલ અધ્યાય 7. પાંચમો જ્ઞાન ગુણ પ્રકટ અધ્યાય 61મો. અધ્યાય 61. શ્રી કૃષ્ણના પુત્રનું વર્ણન. અનિરુદ્ધજીના વિવાહમાં દોષરૂપ રૂક્મીવધ, જ્ઞાન ગુણ. પુત્ર પૌત્રાદિ રૂપે ગૃહસ્થાશ્રમ કરતા ભગવાન શ્રી કૃષ્ણ. અનિરુદ્ધના લગ્નમાં બલદેવજીએ રૂક્મીને માર્યો. એકૈકશસ્તઃ કૃષ્ણસ્ય પુત્રાન દશાબલઃ અજીજનન્નવમાન પિતુઃ સર્વાત્મસંપદા. ભગવાન શ્રી કૃષ્ણ ધર્મશાસ્ત્રાનુકૂળ જીવન વ્યવહાર પણ શીખવે છે. ધર્મ 2 પ્રકારનો: શાસ્ત્રમાં કહેલા વિહિત આચરણરૂપ અને નિષેધ પરિપાલન. વેદ દ્વેષી રૂક્મી વગેરે દૈત્યનો વધ કરીને ભગવાન શ્રી કૃષ્ણ ભજન પ્રતિબંધ દૂર કરે છે. સ્વરૂપ જ્ઞાનરૂપ છે. પ્રભુ શ્રી કૃષ્ણ માત્ર ક્રીડા કરવા નથી પધાર્યા, વિશ્વોદ્ધાર પણ કરે છે. ભક્ત દેવકીજીની પ્રસન્નતા માટે વંશ વિસ્તાર પણ કરે છે. વિધિ પાલનરૂપ પણ તે છે. ભગવાન શ્રી કૃષ્ણે દરેક રાજરાણીને ત્યાં 10 પુત્રો પ્રકટ કર્યા. અન્યથી આમ શાસ્ત્ર પાલન ન બને. પ્રેમાળ પતિ પ્રભુ અને પ્રભુ જેવા જ પુત્રો. રાજરાણીઓને જીવન ધન્ય લાગ્યા. અનેકવિધ વિહારો છતાં ભગવાન શ્રી કૃષ્ણને કોઈ ગ્લાનિ કે ચંચલતા નથી. પુત્રો અને પુત્રીઓ યુક્ત ભગવાન શ્રી કૃષ્ણનો આ ગૃહસ્થાશ્રમ છે. પુત્રોને ત્યાં પૌત્રો પણ થયા. પ્રભુ પત્નીઓમાં પરસ્પર સપત્ની ભાવ નથી, દ્વેષ ક્લેશ નથી. દરેક પુત્રને 16,000 ને 8 રાણીજીઓ પોતાના જ પુત્ર ગણીને માં જેવો સ્નેહ દે છે. શ્રી રૂક્મિણીજીના પુત્ર પ્રદ્યુમ્નજી કેટલોક વખત ભોજકટમાં મામાને ત્યાં રહેલા. તે મામાની કન્યા રૂક્મવતી સાથે વર્યા. ભગવદ આવેશે પુત્ર થયા અનિરુદ્ધજી. આમ સૌને ત્યાં પૌત્રાદિ કરોડો થયા. 10 સંખ્યાનો નિયમ ત્યાં નથી. બલરામજી દ્વારા રૂક્મી વધ કરતા ભગવાન શ્રી કૃષ્ણ. બહેનનો ઉપકાર સમજીને રૂક્મીએ બહેનનું પ્રિય કરવા કન્યા દીધી. શ્રી સુખદેવજીએ કથા કહી. અનંગે અંગ ધારણ કર્યું સમજીને કન્યા તેને સ્વયં વરી. એકલા પ્રદ્યુમ્ન સૌને હરાવીને હરી લાવ્યા. શ્રી રૂક્મિણીજીના વિશાલ લોચના કન્યા ચારુમતીને કૃતવર્માના પુત્ર બલિ સાથે પરણાવ્યા. 5 કન્યા શ્રી રૂક્મિણીજીના અન્યને પણ ખરા. પ્રદ્યુમ્નના પુત્ર થયા અનિરુદ્ધ. ભોજગટમાં જન્મ્યા. મામાની પૌત્રી રોચના સાથે વર્યા. આ અધર્મ છતાં લૌકિક બુદ્ધિએ સ્નેહ સમજીને રૂક્મીએ કન્યા દીધી. આ લગ્ન પ્રસંગે દ્યુત રમતા રૂક્મીએ કપટ કર્યું, મશ્કરી કરી. બલરામજીએ સભામાં રૂક્મીનો વધ કર્યો. ભગવાન શ્રી કૃષ્ણ મૌન રહ્યા. વર કન્યાને સાથે લઈ કુશલ રીતે સૌ કુશસ્થલીમાં આવ્યા. તતો નિરુદ્ધમ સહ સૂર્યયા વરમ
रथं समारोप्य ययुः कुशस्थलिम् रामादयो भोजकटा दशार्हः सिद्धाखिलार्था मधुसूदनाश्रयः। इति श्रीमद्भागवत नवनीत रेखांकन દશમ સ્કંદ ઉત્તરાર્ધમાં ત્રીજા રાજસ પ્રકરણના ચોથા ફલપેટા પ્રકરણનો જ્ઞાન રૂપ પાંચમો અનિરુદ્ધના લગ્નમાં બલદેવજીએ રૂક્મીને માર્યો નામનો ઉત્તરાર્ધનો 12મો અને ચાલુ 61મો પ્રક્ષિપ્ત 3 અધ્યાય 12, 13, 14 બાદ કરતા 58મો અધ્યાય સંપૂર્ણ। શ્રી ગોવર્ધનનાથ કી જય। દશમ સ્કંદ 62મો અધ્યાય નિરોધ લીલા હૃદય। કુલ અધ્યાય 3 પ્રક્ષિપ્ત અધ્યાય સાથે 90 અધ્યાય। કુલ પ્રકરણ 5। પ્રકરણ ત્રીજું રાજસ પ્રકરણમાં રાજસ ફલ પ્રકરણ અધ્યાય 57 થી અધ્યાય 63। કુલ અધ્યાય 7। છઠ્ઠો વૈરાગ્ય ગુણ પ્રકટ અધ્યાય 62મો। અધ્યાય 62 ઉષા તથા અનિરુદ્ધજીનો પ્રસંગ, અનિરુદ્ધજીનું બંધન, વૈરાગ્ય ગુણ। પ્રદ્યુમ્નજી અને અનિરુદ્ધજી બંને હરાયેલા સ્ત્રીવેશ અને સ્ત્રીથી પરિણામે વિજય અને સ્ત્રીને વર્યા। બાણાસુરની પુત્રી ઉષાનો અનિરુદ્ધની સાથે સંબંધ। બાણઃ પુત્ર શતજ્યેષ્ઠો બલે રાસિન્મહાત્મનઃ સહસ્રબાહુર્વાદ્યેન તાંડવે તોષયન મૃડમ। આ અનિરુદ્ધજીએ બાણાસુરની પુત્રી ઉષાનો પણ ચિત્રલેખા દ્વારા અંગીકાર કર્યો। બલિના પુત્ર બાણ। ભગવાને વામન રૂપે બલિને બાંધ્યો। બલિના પુત્ર બાણે ભગવાનના પૌત્ર ભગવાનના અંશરૂપ અનિરુદ્ધજીને બાંધ્યા। શિવજીની સેવાથી કૃપાથી બાણ 1000 હાથ વાળો થયેલો। તેને બલનું ખૂબ અભિમાન હતું। શિવજીએ તેને ધ્વજાભંગ થતા અભિમાન ઉતારનાર મળવાનું કહી દીધું। કન્યા પરનો આરોપ ધ્વજભંગ રૂપ છે। બાળની પ્રાણ પ્રતિમા જેવી કન્યા ઉષા, તેને સ્વપ્નમાં અનિરુદ્ધજીનો સંગ મળ્યો। સ્વપ્નમાંથી જાગીને ઉષા વિકલ થયા, સ્વામીને શોધ્યા। તેની સખી ચિત્રલેખાએ ચિત્રમાં અનિરુદ્ધજી દોર્યા, ઉષાએ ઓળખ્યા। ચિત્રલેખા અનિરુદ્ધજીને યોગથી હરી લાવ્યા। ભગવાને ભક્ત કાર્ય માટે ન અટકાવ્યા। સ્ત્રી વેશધારી શંબરથી પિતા પ્રદ્યુમ્નજી હરાયા હતા। પુત્ર અનિરુદ્ધજી પણ સ્ત્રીથી હરાયા। બંનેને પરિણામે વિજય અને સ્ત્રી જ મળ્યા। ઉષામાં અનિરુદ્ધજી નિરુદ્ધ થયા। રક્ષકો દ્વારા સમાચાર મળતા બાણ આવ્યો, અનિરુદ્ધજીને નાગપાશથી બાંધ્યા। ઉષાને સંતાપ થયો। તમ નાગપાશૈર્બલિનંદનો બલી જ્ઞાન્તં સ્વસૈન્યં કુપિતો બબંધઃ। ઉષા ભૃશં શોક વિષાદ વિહ્વલા બદ્ધં નિશમ્યાશ્રુકલાક્ષરૌદિશીત। ઇતિ શ્રીમદ્ભાગવત નવનીત રેખાંકન દશમ સ્કંદ ઉત્તરાર્ધમાં ત્રીજા રાજસ પ્રકરણના ચોથા ફલપેટા પ્રકરણનો વૈરાગ્યરૂપ છઠ્ઠો બાણાસુરની પુત્રી ઉષાનો અનિરુદ્ધની સાથે સંબંધ નામનો ઉત્તરાર્ધનો 13મો અને ચાલુ 62મો પ્રક્ષિપ્ત 3 અધ્યાય 12, 13, 14 બાદ કરતા 59મો અધ્યાય સંપૂર્ણ। શ્રી ગોવર્ધનનાથ કી જય। દશમ સ્કંદ 63મો અધ્યાય નિરોધ લીલા હૃદય। કુલ અધ્યાય 3 પ્રક્ષિપ્ત અધ્યાય સાથે 90 અધ્યાય। કુલ પ્રકરણ 5। પ્રકરણ ત્રીજું રાજસ પ્રકરણમાં રાજસ ફલ પ્રકરણ અધ્યાય 57 થી અધ્યાય 63। કુલ અધ્યાય 7। ધર્મી સહિત ધર્મી
અધ્યાય 63મો. અધ્યાય 63. શ્રી કૃષ્ણ અને બાણાસુરનું યુદ્ધ. શ્રી કૃષ્ણ સ્તુતિ. બાણનો દર્પનાશ, ધર્મ સાથે ધર્મી. દેવ શંકરનો વિજય કરી ઉષા અનિરુદ્ધજીને દ્વારકા લાવતા પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ. બાણાસુરને હરાવીને ભગવાન ઉષા અનિરુદ્ધને દ્વારકા લાવ્યા. अपश्यतां चानिरुद्धं तद्बन्धूनां च भारत चत्वारो वार्षिका मासा व्यतियुरनुशोचताम्. ભગવાન શ્રી કૃષ્ણ તો અક્લિષ્ટ કર્મા છે. પ્રભુએ તો પુત્ર પ્રદ્યુમ્નજીને લઈ જવા દીધા હતા, તેમ પૌત્ર અનિરુદ્ધજીને પણ લઈ જવા દીધા. નારદજી બંને પ્રસંગે સમાચાર દે છે. અનિરુદ્ધજી ન જડતા સૌ સંતાપમાં હતા. નારદજી દ્વારા સમાચાર મળતા સૈન્ય સાથે શોણિતપુર આવ્યા. ભક્તનું પ્રિય કરવા શિવજી પણ યુદ્ધમાં આવ્યા. અનેક દિવ્યાસ્ત્રના પ્રયોગ થયા. જૃંભણાસ્ત્રથી મહાદેવજીને મોહ કરાવ્યો, બગાસા ખાતા કરી દીધા. મહાદેવજીએ ઉષ્ણ જ્વર પ્રકટ કર્યો. સામે ભગવાન શ્રી કૃષ્ણે શીત જ્વર સર્જ્યો. ઉષ્ણ જ્વરને હરાવ્યો. ભગવાને બાણાસુરના બાહુ છેદ્યા, 4 બાકી રાખ્યા. શિવજીએ સેવક બાણાસુર ઉપર કૃપા કરવા પ્રભુને વિનવ્યા. શિવજીએ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરી. અપરાધીને પણ ઉદારતાથી શ્રી કૃષ્ણ તો ક્ષમા કરે છે. ભગવાનને ભજે નહીં તેનું જીવન વ્યર્થ છે. શિવજી તો લોક રીતે યુદ્ધ કરવા આવ્યા, છતાં ભક્ત છે, તેથી ભગવાન શ્રી કૃષ્ણની પ્રકટ રીતે શરણાગતિ કરી. અપરાધી છતાં ભક્ત બાણનું હિત કરાવ્યું. બાણાસુરે કન્યા ઉષા, વર અનિરુદ્ધજી અને કર્યાવર દીધા. પ્રેમથી પ્રણામ કર્યા. રુદ્ર રાજી થયા. પ્રભુ શ્રી કૃષ્ણ પ્રસન્ન થયા. સૌ સાથે પ્રભુ શ્રી કૃષ્ણ દ્વારકા પધાર્યા. આ શ્રી કૃષ્ણ વિજયને સ્મરે તેનો પરાજય ન થાય. ય એતત્ કૃષ્ણ વિજયમ શંકરેણ ચ સંયુગમ સંસ્મરેત પ્રાતરુત્થાય ન તસ્ય સ્યાત્ પરાજયઃ. ઇતિ શ્રીમદ્ ભાગવત નવનીત રેખાંકન દશમ સ્કંદ ઉત્તરાર્ધમાં ત્રીજા રાજસ પ્રકરણના ચોથા ફલપેટા પ્રકરણનો ધર્મી રૂપ 7મો, બાણાસુરને હરાવીને ભગવાન ઉષા અનિરુદ્ધને દ્વારકા લાવ્યા નામનો ઉત્તરાર્ધનો 14મો અને ચાલુ 63મો પ્રક્ષિપ્ત 3 અધ્યાય 12, 13, 14 બાદ કરતા 60મો અધ્યાય સંપૂર્ણ. શ્રી ગોવર્ધનનાથ કી જય. દશમ સ્કંદ 64મો અધ્યાય નિરોધ લીલા હૃદય. કુલ અધ્યાય 3 પ્રક્ષિપ્ત અધ્યાય સાથે 90 અધ્યાય. કુલ પ્રકરણ 5. પ્રકરણ 4 સાત્વિક પ્રકરણમાં સાત્વિક પ્રમેય પ્રકરણ અધ્યાય 64 થી અધ્યાય 70. કુલ અધ્યાય 7. પહેલો ઐશ્વર્ય ગુણ પ્રકટ અધ્યાય 64મો. અધ્યાય 64. ભક્ત દાની રાજા નૃગના ભગવદ ઈચ્છા કે આજ્ઞા વિના આગ્રહપૂર્વક ધર્મ કરતા થયેલ બ્રાહ્મણ ક્ષોભરૂપ અપરાધમાંથી ભગવાનના પ્રમેય બલથી ઉદ્ધાર. ઐશ્વર્ય ગુણ. સાત્વિક પ્રમેય સાધન ફલ ધર્મી પ્રકરણ વિચાર. નૃગનું આખ્યાન. એકદોપવનમ રાજન જગ્મુર્યદુકુમારકાઃ વિહર્તુમ સાંબ પ્રદ્યુમ્ન ચારુભાનુગદાદયઃ. ભગવાન શ્રી કૃષ્ણે સાત્વિક ભક્તોના નિરોધ માટે સાત્વિક લીલાઓ કરી છે. તેના શ્રવણથી મનની શુદ્ધિ થાય. તામસ લીલા પ્રકરણના શ્રવણથી તનની શુદ્ધિ થાય. રાજસ લીલાના શ્રવણથી ઇન્દ્રિયની શુદ્ધિ થાય. તામસ ભક્તો દ્રઢાગ્રહી હોય, તેથી તેમના નિરોધમાં ખૂબ યત્ન હોય. રાજસમાં તેમ નથી. સાત્વિકોમાં સત્વ હોવાથી જ્ઞાન સ્વાભાવિક હોય છે. સાત્વિકોને નંદ રાજકુમાર, વસુદેવ સુત,
સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન છે તેવું જ્ઞાન છે કરાવવાની જરૂર નથી. એતે ચાંશ કલા પુંસઃ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. શ્રીમદ ભાગવતજી 1:3-28. તેથી અહીં પ્રમાણ પ્રકરણ નથી, પણ પ્રમેય, સાધન, ફલ અને ધર્મી આ 4 પ્રકરણ છે. પ્રમેયના 6 અધ્યાય, સાધનના 6 અધ્યાય, ફલના 6 અધ્યાય અને ધર્મીના 3 અધ્યાય છે. 4 પ્રકરણથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ કહેલા છે. ક્રમ કહેવા ઈચ્છેલો નથી. અતિ આગ્રહથી ધર્મ કરતા થયેલા બ્રાહ્મણના અપરાધથી કાચિંડા રૂપ થયેલા નૃગનો ઉદ્ધાર કરતા પ્રભુ શ્રી કૃષ્ણ. બ્રહ્મ દ્રવ્યનો અનર્થ. સ્ત્રીઓ તો શ્રી કૃષ્ણ મહિમા જાણે છે, બાળકોને તે ખબર નથી, અનર્થ તેથી સંભવે છે. બ્રાહ્મણોની અવજ્ઞા ન કરવી જોઈએ તેમ સમજાવવા માટે ભગવાન શ્રી કૃષ્ણે બાળકોના દેખતા કાચિંડા થયેલા નૃગરાજાને મોક્ષ દીધો છે. એક દિવસ સાંબ, પ્રદ્યુમ્ન વગેરે યદુકુમારો રમતા હતા. તરસ લાગી કૂવે ગયા. મોટો કાચિંડો જોયો. કાઢવા મથ્યા પણ ન નીકળ્યો. પ્રભુ શ્રી કૃષ્ણને વિનવ્યા. પ્રભુ શ્રી કૃષ્ણ પધાર્યા. રમત માત્રમાં ડાબા હાથથી કાચિંડાને કાઢ્યો, પુષ્ટિથી કૃતાર્થ કર્યો. કાચિંડાને દિવ્ય રૂપ મળ્યું. સૌને સમજ દેવા ભગવાને કાચિંડાને તેની કથા પૂછી. તેણે પોતાની કથા કહી. પોતે વૈવસ્વત મનુના પુત્ર ઇક્ષ્વાકુનો પુત્ર નૃગ તેનું નામ. તે દાનીઓમાં પ્રસિદ્ધ હતો. ભક્ત છતાં દાનાસક્ત હતો. ભગવાનની ઈચ્છા કે આજ્ઞા સમજ્યા વિના સમજ વગરનું દાન કે ધર્મમાંનો અતિ આગ્રહ પણ ઉદ્વેગ કરાવે છે. પ્રભુ શ્રી કૃષ્ણ વિના કોઈના પણ માટેનો આગ્રહ દુઃખ કરાવે છે. તેવા દુઃખમાંથી પણ ભક્તિ કરનારને ભગવાન શ્રી કૃષ્ણ છોડાવે છે. અસંખ્ય ગાયોનું દાન કરનાર આ નૃગ. તેમણે દાનમાં દીધેલી ગાય રાજાની બીજી ગાયો સાથે ભળી ગઈ. તે બીજા બ્રાહ્મણને દાનમાં દેવાય. બંને ઝઘડતા આવ્યા. નૃગ રાજાએ બદલામાં 1,00,000 ગાયો લઈને સમાધાન કરવા કહ્યું. દયા માંગી. બંને ન માન્યા. નૃગ રાજાનું શરીર છૂટ્યું. પુણ્યનો તો પાર નહીં. નૃગ રાજાએ સ્વેચ્છાથી પહેલા દુઃખ ભોગવવા ઈચ્છ્યું. તરત કાચિંડા રૂપ થયા. શ્રી કૃષ્ણે કૃતાર્થ કર્યા. નૃગ રાજાને શ્રી કૃષ્ણ દર્શન થયું. ચિત્ત શ્રી કૃષ્ણ ચરણમાં જ રહે તેમ નૃગ રાજાએ વિનંતી કરી, વંદન કરી વિદાય લીધી. ભગવાન શ્રી કૃષ્ણે બાળકોને શીખવ્યું, બ્રાહ્મણનું કે ભગવાનનું દ્રવ્ય કોઈ રીતે પચે નહીં. લે તે બચે નહીં. વિષથી કદાચ બચે, પણ વિષમ રીતે લીધેલા દેવદ્રવ્ય કે બ્રાહ્મણના દ્રવ્યથી થતા નાશમાંથી કોઈ બચે નહીં, બચાવે નહીં. વિષ તો ખાનારને મારે. દેવદ્રવ્ય કે બ્રાહ્મણ દ્રવ્ય તો પુત્ર પરંપરાને અને પિતૃઓને નરકમાં નાખે. હું જેમ બ્રાહ્મણોને નમું છું તેમ તમે પણ બ્રાહ્મણોને નમો. પ્રભુ શ્રી કૃષ્ણે વિવેક શીખવ્યો. ધાર્મિક ટ્રસ્ટો, મંદિરો, સેવા સંસ્થાઓ, જાહેર કાર્યો વગેરેના વહીવટ, વ્યવસ્થા કે વિકાસમાં ધર્મ જ્ઞાન વિના પડેલાઓ તો પડેલા જ છે ને. વ્યવહાર, વ્યવસાય અને વ્યાપારમાં નિપુણ લોકો ધાર્મિક સંસ્થાઓનું સંચાલન કરે તો સંસ્થાઓ કદાચ સમૃદ્ધ બને, પણ ધર્મની સૂક્ષ્મ સમજ વિના તેમાં ધાર્મિકતા ક્યાંથી રહી શકે. સ્વજનોને સમજ દઈને ભગવાન શ્રી કૃષ્ણ પધાર્યા. એવં વિશ્રાવ્ય ભગવાન મુકુંદો દ્વારકૌકસઃ પાવનઃ સર્વલોકાનાં વિવેશ નિજ મંદિરમ. ઇતિ શ્રીમદ ભાગવત નવનીત રેખાંકન દશમ સ્કંદ ઉત્તરાર્ધમાં ચોથા સાત્વિક પ્રકરણના પહેલા પ્રમેય પેટા પ્રકરણનો ઐશ્વર્ય રૂપ પહેલો નૃગનું આખ્યાન નામનો ઉત્તરાર્ધનો 15મો અને ચાલુ 64મો પ્રક્ષિપ્ત 3 અધ્યાય 12, 13, 14 બાદ કરતા 61મો અધ્યાય સંપૂર્ણ
શ્રી ગોવર્ધનનાથ કી જય. દશમ સ્કંદ 65મો અધ્યાય નિરોધ લીલા હૃદય. કુલ અધ્યાય 3 પ્રક્ષિપ્ત અધ્યાય સાથે 90 અધ્યાય. કુલ પ્રકરણ 5. પ્રકરણ 4 સાત્વિક પ્રકરણમાં સાત્વિક પ્રમેય પ્રકરણ અધ્યાય 64 થી અધ્યાય 70. કુલ અધ્યાય 7. બીજો વીર્ય ગુણ પ્રકટ અધ્યાય 65મો. અધ્યાય 65. ભગવાનના આવેશવાળા બલરામજીનું વ્રજગમન, વારુણી સેવન, કાલિંદીકર્ષણ, વીર્ય ગુણ. બલરામજીમાં ભગવાન શ્રી કૃષ્ણનો આવેશ છે તે વ્રજમાં પધાર્યા છે. બલરામ પરાક્રમ, બલદેવજીનું ગોકુલમાં પધારવું. બલભદ્રઃ કુરુ શ્રેષ્ઠ ભગવાન રથમાં સ્થિતઃ સુહૃદિદૃક્ષુરુત્કંઠઃ પ્રયયૌ નંદ ગોકુલમ. ભગવાન શ્રી કૃષ્ણે તામસ પ્રકરણમાં ભક્તોનું તામસપણું દૂર કર્યું, રાજસ બનાવ્યા. રાજસ પ્રકરણમાં ભક્તોનું રાજસપણું દૂર કર્યું, સાત્વિકતા દીધી. સાત્વિક પ્રકરણમાં ભક્તોની સાત્વિકતા દૂર કરી નિર્ગુણતા દઈ મુક્તિ સ્કંદમાં મુક્તિ દેશે. ક્યારેક બલરામજી નંદ ગોકુલમાં સ્વજનોને મળવા પધાર્યા. શંકર ક્ષણશ્ચ તામસી ભગવન મૂર્તિ શ્રી સુબોધિનીજી 10-65-19. સંકર્ષણ ભગવાનની તામસી મૂર્તિ છે. બલરામજીમાં ભગવાન શ્રી કૃષ્ણનો આવેશ છે, તેથી તેમણે કરેલી લીલા ભગવાન શ્રી કૃષ્ણની જ છે. બલરામજી વ્રજમાં સૌને મળ્યા. મોટા થવા છતાં મોટાઈ ન હતી, નાનાને મળવામાં સંકોચ ન હતો. સૌ પ્રસન્ન થયા. ભગવાન શ્રી કૃષ્ણે શ્રી ગોપીજનમાં આંતરરમણ સ્થિર કર્યું. તે એકવિધ છે, તેથી સૌનો ભાવ એકવિધ છે. પહેલા જેવી વિવિધતા નથી. હસતા શ્રી ગોપીજને કુશલ સમાચાર પૂછ્યા. અહીં આ પ્રસંગમાં સાધારણ શ્રી ગોપીજનનો પ્રસંગ છે. શંખચૂડ વધ પ્રસંગે તેનો ઉલ્લેખ છે. હું આવીશ એ વચન પૂર્ણ કરવા બલરામજી દ્વારા પ્રભુ શ્રી કૃષ્ણ પધાર્યા છે. પ્રભુ સિવાય પણ પોતે જીવે છે તેનું દુઃખ શ્રી ગોપીજને વ્યક્ત કર્યું. મૂર્છિત થયા. બલરામજીએ શ્રી કૃષ્ણના સંદેશથી સાંત્વન દીધું. શ્રી કૃષ્ણ પ્રત્યેની દોષ દ્રષ્ટિ ગઈ. ગોપી સાત્વિક થયા. બલરામજીએ 3 માસ વિરાજી શ્રી કૃષ્ણ કથા કરી સૌને સુખ દીધું. બલરામજીના પધારતા વરુણ દેવે વૃક્ષમાંથી સુગંધી વારુણી વહાવ્યા. બલરામજીએ પાન કરી વિવિધ વિહારો કર્યા. શેષમાં સંકર્ષણ અને સંકર્ષણમાં વાસુદેવનો આવેશ તે બલરામજી છે. અત્યારે તેમાં પુરુષોત્તમ આવેશ પણ છે. કાનમાં એક કુંડલ ધર્યું છે. આ તેમનું અસાધારણ ચિહ્ન લક્ષણ છે. બલરામજી વેદ રૂપ છે. વેદમાં સર્વ આત્મા રૂપ છે. સાંખ્યમાં આત્મ અનાત્મક વિવેક છે, યોગમાં નહીં. તેથી બલરામજી યોગમાં એક જ કુંડલ ધરે છે, સાંખ્ય રૂપ નહીં. વિહાર કરતા શ્રમિત બલરામજીએ જલ વિહાર માટે શ્રી યમુનાજીને બોલાવ્યા, છતાં તે ન આવ્યા. હલ ધરે નાથીને ખેંચ્યા, કિનારે નમાવ્યા. શ્રી યમુનાજીએ મહિમા જાણ્યો, અપરાધની ક્ષમા માંગી. નીલ વસ્ત્ર, શુભ માલાઓ વગેરેથી પૂજન કર્યું. બલરામજીએ ભગવદ ઈચ્છાથી વિહાર કર્યા. શ્રી યમુનાકર્ષણ સ્વેચ્છાથી કર્યું. નીલ વસ્ત્ર ધર્યા. આજે પણ શ્રી યમુનાજીનો માર્ગ બદલાયેલો દેખાય છે. આ તો બલરામજીના પરાક્રમના સૂચન જેવું છે. એવં સર્વા નિશાયાતા એકેવ ચરતો વ્રજે રામસ્યાક્ષિપ્ત ચિત્તસ્ય માધુર્યૈર્વ્રજયોષિતામ. ઇતિ શ્રીમદ ભાગવત નવનીત રેખાંકન દશમ સ્કંદ ઉત્તરાર્ધમાં ચોથા સાત્વિક પ્રકરણના પહેલા પ્રમેય પેટા પ્રકરણનો વીર્યરૂપ બીજો બલદેવજીનું ગોકુલમાં પધારવું નામનો ઉત્તરાર્ધનો 16મો અને ચાલુ 65મો પ્રક્ષિપ્ત 3 અધ્યાય 12, 13, 14 બાદ કરતા 62મો અધ્યાય સંપૂર્ણ.
શ્રી ગોવર્ધન નાથ કી જય. દશમ સ્કંદ 66મો અધ્યાય. નિરોધ લીલા હૃદય. કુલ અધ્યાય 3 પ્રક્ષિપ્ત અધ્યાય સાથે 90 અધ્યાય. કુલ પ્રકરણ 5. પ્રકરણ 4 સાત્વિક પ્રકરણમાં સાત્વિક પ્રમેય પ્રકરણ અધ્યાય 64 થી અધ્યાય 70. કુલ અધ્યાય 7. ત્રીજો યશઃ ગુણ પ્રકટ અધ્યાય 66મો. અધ્યાય 66. મિથ્યા વાસુદેવાભિમાની પૌંડ્રક અને કાશીરાજનો વધ. અભિચારાગ્નિથી સુદક્ષિણ નાશ. સુદર્શન દ્વારા કાશી દહન. યશઃ ગુણ. બ્રહ્માત્મ બુદ્ધિને બદલે દેહાત્મ બુદ્ધિ કરતા મિથ્યા વાસુદેવને મોક્ષ દઈ અને કાશીરાજનો વધ કરતા ભગવાન શ્રી કૃષ્ણ. ભગવાને મિથ્યા વાસુદેવને માર્યો અને કાશીને બાળી. નંદવ્રજમ ગતે રામે કરુષાધિપતિર્નૃપ વાસુદેવો હમિત્યજ્ઞો દૂતમ કૃષ્ણાય પ્રાહિણોત. મનુપુત્ર કરુષના વંશમાં કારુષ ક્ષત્રિયો થયા. ઉત્તરાપથના તે રાજાઓ હતા. તે રાજાઓ બ્રાહ્મણ ભક્ત અને ધર્મપરાયણ હતા. તેમાં કોઈ વસુદેવ થયા. તેમના પુત્રે પોતાને વાસુદેવ માની લીધો. વસુદેવના પુત્ર વાસુદેવ થશે એમ પુરાણમાં ક્યાંક સાંભળેલું તે મનમાં વસી ગયું. ભગવદ ઈચ્છાથી નિરંતર આ ભાવના થઈ. દેહથી પોતે વસુદેવનો પુત્ર હોવાથી આત્માથી પણ વાસુદેવ છે તેમ તેને દેહાત્મ બુદ્ધિ થઈ. ભગવાન સર્વરૂપ હોવાથી પોતે પણ તદ્રૂપ છે તેવી બ્રહ્માત્મવાદ બુદ્ધિ નથી થઈ. તેણે કાશીવાસ કર્યો. કલયુગમાં કાશી જ દ્વારકા છે તેવી ભ્રાંત કલ્પના થઈ. કાશીરાજ સાથે મૈત્રી કરી. બાહ્ય ચિહ્નો ભગવાન શ્રી કૃષ્ણ જેવા જ ધર્યા. પોતે જ વાસુદેવ, ત્યાં વળી દ્વારકામાં બીજા વાસુદેવ ક્યાંથી આવ્યા? ભગવાન શ્રી કૃષ્ણની મોહલીલાથી તેને મોહ થયો. અજ્ઞાનથી પોતાને વાસુદેવ માન્યો. શાસ્ત્ર કે સ્વાનુભવની સમજ નથી. અજ્ઞાનીઓ પોતાના વ્યર્થ વખાણ પ્રોત્સાહન સાંભળીને ફૂલાય છે. તેને તો ઈર્ષ્યા, અભિમાન, ઉદ્ધતાઈ અને અધઃપતન જ મળે છે. આવાને પણ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ સિવાય કૃતાર્થ કોણ કરે? પોતાનું નામ પૌંડ્રક છે તે પણ તે વિસરી ગયો. દૂતને દ્વારકા મોકલ્યો. શ્રી કૃષ્ણને કહેવડાવ્યું, હું જ વાસુદેવ છું, તમે વ્યર્થ નામ છોડો. વાસ્તવમાં તો વિશુદ્ધ સત્વ વસુદેવ કહેવાય છે. તેમાં પ્રભુ પ્રકટ થાય છે. વાસુદેવ પરબ્રહ્મ. લોકવેદ વ્યવહારમાં પિતાના પુત્રત્વથી નામ ન ગણાય, નહીં તો નામકરણ વ્યર્થ થાય. અમારા ચિહ્નો છોડો, મારે શરણે આવો, નહીં તો મને યુદ્ધ આપો. દૂતના શબ્દ સાંભળ્યા. દૂત વાક્યમાં વિનંતી ગૂઢ છે. આપ મારી પાસે પધારો, શરણ આપો. સાયુજ્ય પ્રભુ પધારીને આપે તો કૃપા થાય ને. મને તે સુખ આપશો તેમ કહો. સાંભળતા સભામાં ભક્તોને તો કૌતુક રસ થયો. ભગવાન શ્રી કૃષ્ણે હસતા ઉત્તર દીધો, હે મૂર્ખ, હું ચિહ્નો છોડીશ. જે ધર્મોથી મૂઢતા પ્રાકૃતત્વ જીવપણું દેખાય છે તે છોડવા દિવ્ય દર્શન દેવા કૃપા નિધાન શ્રી કૃષ્ણ કહી રહ્યા છે. તું શ્વાનને શરણે થશે. મરણ સંદેશ દીધો પણ દેહ ભાવ દૂર થતા મોક્ષ પણ નિસંદેહ સૂચવી દીધો. દૂતે પૌંડ્રકને સંદેશ દીધો. પ્રભુ શ્રી કૃષ્ણ કાશી પાસે પધાર્યા. શ્રી કૃષ્ણ કાશીમાં પધારે તો તે શૈવપુરી ન રહે. પૌંડ્રક યુદ્ધમાં આવ્યો. શંખ ચક્ર સહજ હાથમાં ધરેલા, ગદા ધનુષ્ય કૃત્રિમ હાથમાં ધરેલા, કૌસ્તુભ જેવો મણિ, રેશમી પિતાંબર ધરેલું, ગરુડ ધ્વજ તેનો રથ. ભગવાનના વેશથી આવેશ પણ તેવો હતો. આ જોઈને ભગવાન શ્રી કૃષ્ણ હસ્યા. ક્ષણમાં સેનાને હટાવી બોલ્યા, મૂર્ખ, ખોટા ધરેલા મારા ચિહ્નો છોડાવીશ કહીને સારૂપ્ય મુક્તિથી સાચા આયુધો દેવાનું સૂચવી દીધું. ભગવાન શ્રી કૃષ્ણે
સુદર્શન ચક્ર ચલાવ્યું, મસ્તક છેદ્યું. ભક્તમાં પણ મત્સર હતો, માટે મર્યો, છતાં તન્મયતાથી પાર્ષદ થયો. શ્રી કૃષ્ણ કૃપાથી મુક્તિ મળી. ગમે તેમ પણ ચિત્ત તો શ્રી કૃષ્ણમાં હતું. તેની મદદે આવેલા કાશી રાજાનું મસ્તક બાણથી ભગવાન શ્રી કૃષ્ણે કાશીમાં ફેંક્યું. પ્રભુ શ્રી કૃષ્ણ દ્વારકા પધાર્યા. કાશી તીર્થ શ્રી કૃષ્ણ રથ થયું. તીર્થ, દેવ કે કોઈ પણ જીવ ભગવાન શ્રી કૃષ્ણની સંમતિ વગર ભગવાનના કે ભક્તના વિરોધીનો પક્ષ લે તો નષ્ટ થાય. પ્રભુના વિરોધીનો પક્ષ લેવાથી કાશીરાજ મર્યો, મુક્તિ ન મળી. કાશીરાજનો પુત્ર સુદક્ષિણ, તે બહુ દક્ષિણાવાળા યજ્ઞથી જન્મેલો. તેણે વેર વાળવા એકાગ્ર ચિત્તે મહેશ્વરનું આરાધન કર્યું. યજ્ઞમાંથી કૃત્યા પ્રકટ કરી દ્વારકા મોકલી. ભગવાન શ્રી કૃષ્ણે સુદર્શન ચક્રથી કૃત્યાને બાળી. સુદર્શન ચક્રે સુદક્ષિણ અને પૂજક બ્રાહ્મણોને બાળ્યા. દોષ તેમનો હતો. ભગવાન શ્રી કૃષ્ણ તો નિર્દોષ છે. ભગવાને કાશીમાંથી આસુર દોષ દૂર કર્યો. સુદર્શન ચક્ર પ્રભુ શ્રી કૃષ્ણ પાસે પાછું આવ્યું. ય એતચ્છ્રાવયેન્મર્ત્ય ઉત્તમ શ્લોક વિક્રમમ સમાહિતો વા શૃણુયાત સર્વ પાપૈ પ્રમુચ્યતે. ઇતિ શ્રીમદ ભાગવત નવનીત રેખાંકન દશમ સ્કંદ ઉત્તરાર્ધમાં ચોથા સાત્વિક પ્રકરણના પહેલા પ્રમેય પેટા પ્રકરણનો વીર્યરૂપ બીજો બલદેવજીનું ગોકુલમાં પધારવું નામનો ઉત્તરાર્ધનો 16મો અને ચાલુ 66મો પ્રક્ષિપ્ત 3 અધ્યાય 12, 13, 14 બાદ કરતા 62મો અધ્યાય સંપૂર્ણ. શ્રી ગોવર્ધનનાથ કી જય. દશમ સ્કંદ 67મો અધ્યાય નિરોધ લીલા હૃદય. કુલ અધ્યાય 3 પ્રક્ષિપ્ત અધ્યાય સાથે 90 અધ્યાય. કુલ પ્રકરણ 5. પ્રકરણ 4 સાત્વિક પ્રકરણમાં સાત્વિક પ્રમેય પ્રકરણ અધ્યાય 64 થી અધ્યાય 70. કુલ અધ્યાય 7. ચોથો શ્રી ગુણ પ્રકટ અધ્યાય 67મો. અધ્યાય 67. રૈવતકમાં દુઃસંગરત દ્વિવિધ વધ શ્રી ગુણ. ભક્ત પણ દુઃસંગથી દુષ્ટ બને છે. બલદેવજીએ દ્વિવિધ વાનરને માર્યો. ભૂયોહમ શ્રોતુમિચ્છામિ રામસ્યાદ્ભુત કર્મણઃ અનંતસ્યા પ્રમેયસ્ય યદન્યત્કૃતવાન પ્રભુઃ. નરકાસુરનો મિત્ર હતો દ્વિવિધ વાનર. શ્રી રામાવતારમાં તે ભક્ત સુગ્રીવનો મંત્રી હતો. પછી દુઃસંગથી તે દૂષિત થયો. દુઃસંગથી દૃષ્ટતા આવે છે. 10,000 હાથી જેટલું તેનું બળ હતું. દુષ્ટ તો કારણ વગર સૌને કનડે. ભયથી લોકો ભયપ્રદને સ્મરે, ભગવાનને નહીં. કીટ ભ્રમર ન્યાય તદ્રુપ બને, ભગવદ્રૂપ નહીં. ભગવાને નરકાસુરને મારેલો, સ્ત્રીઓને હરેલા, તેથી આ વાનર સ્ત્રીઓને દૂષિત કરતો હતો. આ ઘોર અપરાધ કરતો દોડતો આવ્યો. એણે સર્વાંગ સુંદર બલભદ્રને જોયા. બલરામજીનું બલ તો ભદ્ર માટે હતું, આ વાનરનું બલ તો અભદ્ર માટે હતું. વાનર વિવેક ક્યાંથી લાવે? બલરામજી પાસે ઉદ્ધતાઈ કરી વસ્ત્ર ફાડ્યા. બલરામજીએ હલ મુસલથી માર્યો. પહેલા ભક્ત હોવાથી ભગવાન શ્રી કૃષ્ણે પોતે ન માર્યો, વેદરૂપ બલરામજી દ્વારા દંડ દીધો. એવં નિહત્ય દ્વિવિધમ જગદ્વ્યતિકરાવહમ સંસ્તુયમાનો ભગવાન જનૈઃ સ્વપુરમાવિશત. ઇતિ શ્રીમદ ભાગવત નવનીત રેખાંકન દશમ સ્કંદ ઉત્તરાર્ધમાં ચોથા સાત્વિક પ્રકરણના પહેલા પ્રમેય પેટા પ્રકરણનો વીર્યરૂપ બીજો બલદેવજીનું ગોકુલમાં પધારવું નામનો ઉત્તરાર્ધનો 16મો અને ચાલુ 66મો પ્રક્ષિપ્ત 3 અધ્યાય 12, 13, 14 બાદ કરતા 62મો અધ્યાય સંપૂર્ણ.
શ્રી ગોવર્ધનનાથ કી જય. દશમ સ્કંદ 68મો અધ્યાય નિરોધ લીલા હૃદય. કુલ અધ્યાય 3 પ્રક્ષિપ્ત અધ્યાય સાથે 90 અધ્યાય. કુલ પ્રકરણ 5. પ્રકરણ 4 સાત્વિક પ્રકરણમાં સાત્વિક પ્રમેય પ્રકરણ અધ્યાય 64 થી અધ્યાય 70. કુલ અધ્યાય 7. પાંચમો જ્ઞાન ગુણ પ્રકટ અધ્યાય 68મો. અધ્યાય 68. સાંબ વિવાહ. બલરામજી દ્વારા હસ્તિનાપુર કર્ષણ. જ્ઞાન ગુણ. હસ્તિનાપુરને ખેંચતા ભગવાન બલદેવજી કૌરવોને જીતી લક્ષ્મણા અને સાંબને લાવ્યા. દુર્યોધન સુતામ રાજન લક્ષ્મણામ સમિતિંજયઃ સ્વયંવરસ્થામ હરત સાંબો જાંબવતી સુતઃ. દુષ્ટોને દંડ અને શિષ્ટોને શિક્ષા પણ વેદરૂપ બલરામજી દે છે. દુર્યોધનની દીકરી લક્ષ્મણાને જાંબવતીના પુત્ર સાંબે સ્વયંવરમાં હરી, તેથી કૌરવો કોપ્યા. બધાએ મળી સાંબને પકડ્યા. નારદજી દ્વારા આ બંધન જાણી યાદવ સૈન્યને રોકી એકલા બલરામજી ત્યાં પહોંચ્યા. કલહ ટાળવા શ્રી કૃષ્ણ મૌન રહ્યા. સરળતાથી સમાધાન કરવા બલરામજી આવ્યા. હસ્તિનાપુર બહાર રહ્યા. ઉદ્ધવજીને સમાધાનનો સંદેશ લઈને મોકલ્યા. અભિમાનીઓએ અવજ્ઞા કરી. મોટાઓના ઉપદેશ પ્રમાણે આચરણ ન થાય તે ઉપેક્ષા જ છે. ઉપેક્ષા અપરાધ કરાવે છે. બલરામજીએ ભાન કરાવવા નગરને શ્રી ગંગામાં ફેંકવા હલ ઉપાડ્યું. સૌ શરણે આવ્યા. બલરામજીને નમ્યા. સુંદર કન્યા વર અને ખૂબ કર્યાવર લાવ્યા. બલરામજીએ અભય આપ્યું. દ્વારકા પધાર્યા. અદ્યાપી ચ પુરમ હેતત સૂચયદ રામ વિક્રમમ સમુન્નતમ દક્ષિણતો ગંગાયામનુદૃશ્યતે. ઇતિ શ્રીમદ ભાગવત નવનીત રેખાંકન દશમ સ્કંદ ઉત્તરાર્ધમાં ચોથા સાત્વિક પ્રકરણના પહેલા પ્રમેય પેટા પ્રકરણનો જ્ઞાનરૂપ પાંચમો બલદેવજી કૌરવોને જીતી લક્ષ્મણા અને સાંબને લાવ્યા નામનો ઉત્તરાર્ધનો 19મો અને ચાલુ 68મો પ્રક્ષિપ્ત 3 અધ્યાય 12, 13, 14 બાદ કરતા 65મો અધ્યાય સંપૂર્ણ. શ્રી ગોવર્ધનનાથ કી જય. દશમ સ્કંદ 69મો અધ્યાય નિરોધ લીલા હૃદય. કુલ અધ્યાય 3 પ્રક્ષિપ્ત અધ્યાય સાથે 90 અધ્યાય. કુલ પ્રકરણ 5. પ્રકરણ 4 સાત્વિક પ્રકરણમાં સાત્વિક પ્રમેય પ્રકરણ અધ્યાય 64 થી અધ્યાય 70. કુલ અધ્યાય 7. છઠ્ઠો વૈરાગ્ય ગુણ પ્રકટ અધ્યાય 69મો. અધ્યાય 69. નારદજી દ્વારા ભગવાન શ્રી કૃષ્ણની ગૃહસ્થાશ્રમ ચર્યાનું વિવિધ ગૃહોમાં દર્શન. વૈરાગ્ય ગુણ. સ્વગૃહમાં સ્વધર્મરત શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણના ગાર્હસ્થ્યને નારદજીએ જોયું. નરકમ નિહતમ શ્રુત્વા તથોદ્વાહમ ચ યોષિતામ કૃષ્ણેનૈકેન બહ્વિનામ તદ્દિદૃક્ષુઃ સ્મ નારદઃ. નારદજી સાંબના સમાચાર દેવા દ્વારકામાં આવેલા. ત્યાં શ્રી કૃષ્ણ વિવાહની વિચિત્ર વાત સાંભળી. શાસ્ત્રની રીતે તો ભગવાન નિર્દોષ છે, પણ પુત્રરૂપ નરકને મારીને સ્ત્રીઓ ત્યાંથી લાવ્યા એમ લોકો કહેતા. આવો વિરોધ કેમ? તે નારદજીએ નજરે જોવા ઈચ્છ્યું. નરક વધ તો નારદજી યોગથી પણ જાણે છે, પણ યોગથી ભગવાનના સ્વચ્છંદ ચરિત્ર ન સમજાય. આ ચરિત્ર ઋષિઓએ પણ વિચાર્યું નથી. નારદજીને તેથી લૌકિક દ્રષ્ટિ થઈ. ભગવાન જ તે તો દૂર કરે. એક જ ક્ષણે અનેક રૂપે અનેક સ્ત્રીઓ સાથે વિવાહ તો કરે, પણ તે રૂપો જુદા જુદા અવતાર ગણાય તો તે સ્ત્રીઓ બધા શ્રી કૃષ્ણ પત્ની કેમ ગણાય? એકના અનેક રૂપ પૂર્વાવતારમાં પ્રસિદ્ધ નથી. નારદજી બધું નજરે જોવા ઈચ્છે છે.
નારદજી દ્વારકામાં આવ્યા. 9 લાખ તો તેમાં મહેલ છે. અદ્ભુત શોભા છે. આ તો વૈકુંઠ રૂપ અલૌકિક ભગવત ધામ છે. પ્રભુના એક મહેલમાં 16,008 મહેલ રાણીઓના છે. પાસેના એક મહેલમાં નારદજી ગયા. જેમાં જાય તે જ મહેલ મુખ્ય લાગે છે. પ્રભુએ પક્ષપાત કર્યો નથી. પ્રવાલ દ્વીપના સ્તંભ ઉપર એ મહેલ રચેલા. મોતીના તોરણ, ઇન્દ્ર નીલમણીની બીટો, રત્નના દીપક, હાથીદાંતના રત્નજડિત આસનો, પલંગો, સંપૂર્ણ અલંકૃત દાસ દાસીઓ, સુંદર નાચતા મણિમય મોર, સેવા કરતા રાજરાણીઓ ત્યાં જોયા. નારદજીએ લૌકિક બુદ્ધિથી ભગવાન શ્રી કૃષ્ણને જોયા. ભગવાને પણ તેમ જ આવકાર્યા, ઊભા થયા, નમ્યા. પોતાના આચારથી પ્રભુ સદ્ધર્મ શીખવે છે. ભગવાને બ્રાહ્મણનું ચરણજલ મસ્તકે ધર્યું. તત્વરૂપ 28 ઘરોમાં નારદજી ઘૂમ્યા. સર્વત્ર સ્વધર્મરત પ્રભુને જોયા. નારદજી નમી પડ્યા, શરમાયા. શ્રી કૃષ્ણ યોગ બલથી સઘળું કરે છે તેવું સમજ્યા. યથાધિકાર સૌને સમજાય છે. નારદજીએ વિનંતી કરી, બ્રહ્માજી વગેરે અગાધ જ્ઞાનવાળાઓ જેનું માત્ર ચિંતન કરે છે, સાક્ષાત તો મેળવી શકતા નથી. સંસારના કૂવામાં પડેલાઓને તો એકમાત્ર બહાર નીકળવાનું સાધન આપનું ચરણ જ છે. તમારા ચરણનું દર્શન થયું, કૃપા કરો આ ચરણનું ધ્યાન કરતો ફર્યા કરું. સ્મૃતિ આપની રહે તેવી કૃપા કરો. નારદજીએ કૃપા માંગી, ત્યારબાદ વિદાય થયા. યાની હવિશ્વ વિલયોદ્ભવ વૃત્તિ હેતુ કર્માણ્યનન્ય વિષયાણિ હરિશ્ચકાર યસ્ત્વંગ ગાયતિ શૃણોત્યનુમોદતે વા ભક્તિમ લભેત ભગવત્યપવર્ગમાર્ગે. ઇતિ શ્રીમદ ભાગવત નવનીત રેખાંકન દશમ સ્કંદ ઉત્તરાર્ધમાં ચોથા સાત્વિક પ્રકરણના પહેલા પ્રમેય પેટા પ્રકરણનો વૈરાગ્ય રૂપ છઠ્ઠો શ્રી કૃષ્ણના ગાર્હસ્થ્યને નારદજીએ જોયું નામનો ઉત્તરાર્ધનો 20મો અને ચાલુ 69મો પ્રક્ષિપ્ત 3 અધ્યાય 12, 13, 14 બાદ કરતા 66મો અધ્યાય સંપૂર્ણ. શ્રી ગોવર્ધનનાથ કી જય. દશમ સ્કંદ 70મો અધ્યાય નિરોધ લીલા હૃદય. કુલ અધ્યાય 3 પ્રક્ષિપ્ત અધ્યાય સાથે 90 અધ્યાય. કુલ પ્રકરણ 5. પ્રકરણ 4 સાત્વિક પ્રકરણમાં સાત્વિક પ્રમેય પ્રકરણ અધ્યાય 64 થી અધ્યાય 70. કુલ અધ્યાય 7 ધર્મ સહિત ધર્મી અધ્યાય 70મો. અધ્યાય 70. ભગવાન શ્રી કૃષ્ણનો નિત્યક્રમ. જરાસંધના કેદી રાજાઓના દૂત દ્વારા શરણાગતિનો સંદેશ. નારદજી દ્વારા ભક્ત યુધિષ્ઠિરનો રાજસૂય યજ્ઞનો સંદેશ. ધર્મ સહિત ધર્મી. શાસ્ત્રાનુકૂળ સ્વધર્માચરણ કરતા ભગવાન શ્રી કૃષ્ણ. સવારથી રાત સુધીની ભગવાનની દિનચર્યા. અથોષસ્યુપવૃત્તાયામ કુક્કુટાન પૂજતો શપન ગૃહીત કંઠ્યઃ પતિભિર માધવ્યો વીરહાતુરઃ. પ્રભુ શ્રી કૃષ્ણ પ્રમેય બલથી સૌને વશ કરે છે તે કથા કહી હવે પ્રમાણ બલથી ધર્મ વગેરે સાધનથી પણ સૌને વશ કરે છે. વૈભવ વિલાસમાં પણ ભગવાન શ્રી કૃષ્ણ ધર્મરત રહેતા શીખવે છે. ભગવાન શ્રી કૃષ્ણનો નિત્યક્રમ પણ ધર્માનુકૂળ છે. ગૃહસ્થાશ્રમ જીવનશ્રમ દૂર કરે તેવો છે. તેમ જીવતા ભગવાન શ્રી કૃષ્ણ શીખવે છે. બ્રાહ્મ મુહૂર્તમાં અરુણોદયના આરંભે જગદીશ જાગે છે. પ્રિયાને તો તે પ્રિય ન પણ લાગે. શ્રી કૃષ્ણના લાવણ્ય દર્શન અને યશોગાન મળે માટે પ્રભુને સાનુકૂળ રીતે પક્ષી પૂજતા હોય છે, ભ્રમર ગુંજતા હોય છે, પણ ફલરૂપ પ્રિય પ્રભુ શ્રી કૃષ્ણથી દૂર થવાનું તો ભક્ત
શ્રી રૂકમિણીજીને ન ગમે છતાં પ્રભુ તો શૈયામાંથી જાગે છે, નિદ્રા ત્યાગની લીલા કરે છે, અંતઃશુદ્ધિ માટે આત્મધ્યાન કરે છે, ષડ ગુણૈશ્વર્ય યુક્ત બ્રહ્મ જ આત્મરૂપ છે. આ ધ્યાન કર્મના અંગરૂપ નથી, આ ધ્યાન પણ લીલા જ છે. બાહ્ય ધર્મ કરતા અરુણોદય સમયે રાત્રિના વસ્ત્ર બદલીને પ્રભુ ગોમતીજીમાં પધારીને સ્નાન કરે છે. સ્નાન પછી નિર્મલ વસ્ત્ર ધરી મૌન રહી ધ્યાન કરી અર્ધ્ય આપી અગ્નિહોત્ર કરી ગાયત્રી જપ કરી સૂર્યોદય થતા ઉપસ્થાન કરે છે. પોતાની જ કલારૂપ દેવ, ઋષિ, પિતૃ વગેરેનું પોષણ કરવા તર્પણ કરે છે, ગોદાન કરે છે, અનેક મંગલ વસ્તુઓનું દાન સુપાત્ર વિપ્રોને કરે છે, વિભૂતિરૂપ વૃદ્ધ, વિપ્ર વગેરેને વંદન કરે છે, સુવર્ણ વગેરેનો મંગલ સ્પર્શ કરે છે. પછી સચ્ચિદાનંદ રૂપ ભગવાન શ્રી કૃષ્ણ વિશ્વના સંસ્કાર ભૂષણ માટે પોતે આભૂષણો ધરે છે. તેજોમયતા માટે ધીમા અને કાંતિમ માટે દર્પણમાં જુએ છે. પોતાની વિભૂતિરૂપ દેવ દર્શન પણ કરે છે. સૌને યોગ્ય વિભાગ દે છે, પોતે ભોગ કરે છે. પછી ધર્મમય રથમાં વિરાજી સુધર્મા સભામાં પધારે છે. સુંદર ધર્મ હોય ત્યાં પ્રભુ પધારે ને. સિંહાસને પ્રભુ વિરાજે છે. ત્યાં એક દૂત આવ્યો. જરાસંધે કેદમાં પૂરેલા 20,800 રાજાઓની શરણાગતિનું તેણે નિવેદન કર્યું. ત્યાં તો નારદજી આવ્યા, સૌએ સ્વાગત કર્યું. નારદજીએ યુધિષ્ઠિરની રાજસૂય યજ્ઞથી શ્રી કૃષ્ણ પૂજનની ઈચ્છાનું નિવેદન કર્યું. ત્રિધા હિ યજ્ઞકૃતિ ફલાર્થામ ભૌતિકી શુદ્ધ્યર્થાધ્યાત્મિકી ભગવદર્થાધિ દૈવિકીતિ. શ્રી સુબોધિનીજી 10:67-41. 3 પ્રકારે યજ્ઞ કરવામાં આવે છે. ફલ માટે ભૌતિક, શુદ્ધિ માટે આધ્યાત્મિક અને ભગવાન માટે આધિદૈવિક. ભગવાન કે ભક્તની આજ્ઞાથી કાર્ય થાય તો પ્રભુ તેમાં સફળતા દે છે. ભગવાન શ્રી કૃષ્ણે ઉદ્ધવજીને મંત્રી રૂપે માન દીધું, મંત્રણા કરી. ઉદ્ધવજીએ આદરથી ઉત્તર આપ્યો. ઇત્યુપામંત્રિતો ભર્ત્રા સર્વજ્ઞેનાપી મુગ્ધવત નિદેશમ શિરસાધાય ઉદ્ધવઃ પ્રત્યભાષત. ઇતિ શ્રીમદ ભાગવત નવનીત રેખાંકન દશમ સ્કંદ ઉત્તરાર્ધમાં ચોથા સાત્વિક પ્રકરણના પહેલા પ્રમેય પ્રકરણનો ધર્મી રૂપ 7મો, સવારથી રાત સુધીની ભગવાનની દિનચર્યા નામનો ઉત્તરાર્ધનો 21મો અને ચાલુ 70મો, પ્રક્ષિપ્ત 3 અધ્યાય 12, 13, 14 બાદ કરતા 70મો અધ્યાય સંપૂર્ણ. શ્રી ગોવર્ધનનાથ કી જય. દશમ સ્કંદ 71મો અધ્યાય નિરોધ લીલા હૃદય. કુલ અધ્યાય 3 પ્રક્ષિપ્ત અધ્યાય સાથે 90 અધ્યાય. કુલ પ્રકરણ 5. પ્રકરણ 4 સાત્વિક પ્રકરણમાં સાત્વિક સાધન પ્રકરણ અધ્યાય 71 થી અધ્યાય 77. કુલ અધ્યાય 7. પહેલો ઐશ્વર્ય ગુણ પ્રકટ અધ્યાય 71મો. અધ્યાય 71. ઉદ્ધવજીની મંત્રણા, શ્રી કૃષ્ણનું ઇન્દ્રપ્રસ્થ પ્રસ્થાન, પાંડવ પર કૃપા, ઐશ્વર્ય ગુણ. મંત્રી ઉદ્ધવજીની સલાહથી સ્વજન યજ્ઞ અને શરણાગતના રક્ષણ માટે પ્રયાણ કરતા પ્રભુ શ્રી કૃષ્ણ ભગવાન ઇન્દ્રપ્રસ્થ પધાર્યા. ઇત્યુદીરિતમાકર્ણ્ય દેવર્ષેરુદ્ધવો બ્રવીત સભ્યાનામ મતમાજ્ઞાય કૃષ્ણસ્ય ચ મહામતિઃ. મંત્રી તો મંત્રણા કરે, ગુહ્ય વાતને ગુપ્ત રાખે, મુશ્કેલીમાંથી મૂંઝવણમાંથી માર્ગ દર્શાવે તે મંત્રી. ઉદ્ધવજીએ દૂત અને દેવર્ષિ નારદજીની વાત વિચારી. જરાસંધ સ્વજનનો યજ્ઞ અને શરણાગત રાજાઓનું કાર્ય કરવામાં અવરોધ કરતો હતો.
ભીમ દ્વારા સહેલાઈથી તેને દ્વંદ્વ યુદ્ધમાં જીતી શકાય. ભિક્ષામાં બ્રાહ્મણ વેશે યુદ્ધ માગે, સમર્થ શ્રી કૃષ્ણ કૃપા કરે તો વિજય સુલભ બને. દૈત્યવધમાં કપટ દોષરૂપ ન ગણાય. વિજય માટે પ્રભુ શ્રી કૃષ્ણ પહેલા પાંડવોના રાજસૂય યજ્ઞમાં પધાર્યા. આ સલાહથી સૌ સંતુષ્ટ થયા. દૂતને સાંત્વન દઈ વિદાય કર્યો. દેવર્ષિ નારદજી પણ પધાર્યા. પ્રભુ સ્વજન અને સમાજ સાથે ઇન્દ્રપ્રસ્થ પધાર્યા. જીવ પાસે પ્રભુ શ્રી કૃષ્ણ કાર્ય કરાવે, કાર્ય સફળ કરવા સહાય પણ ભગવાન શ્રી કૃષ્ણ કરે. પોતે ફલરૂપ છતાં સાધનરૂપ પણ બને. સાધન પ્રકરણમાં સાધન અને તેની મર્યાદા પણ બતાવે ને. પાંડવોએ સ્નેહથી સ્વાગત સૌનું વિધિગત કર્યું. ઇન્દ્રપ્રસ્થમાં ઉત્સવ થયો. અર્જુન દ્વારા ખાંડવ વનનું દહન કરાવ્યું. તેમાંથી મય દાનવને બચાવ્યો. દિવ્ય માયા સભા રચાવી. સ્વજનના સુખ માટે વિવિધ વિહારો કરતા વિભુ શ્રી કૃષ્ણ વિરાજ્યા. ઉવાસ કતિચિન્માસાન રાજ્ઞઃ પ્રિય ચિકીર્ષયા વિહરન રથમારુહ્ય ફાલ્ગુનેન ભટૈર્વૃતઃ. ઇતિ શ્રીમદ્ભાગવત નવનીત રેખાંકન દશમ સ્કંદ ઉત્તરાર્ધમાં ચોથા સાત્વિક પ્રકરણના પહેલા પ્રમેય પ્રકરણનો ધર્મીરૂપ સાતમો, સવારથી રાત સુધીની ભગવાનની દિનચર્યા નામનો ઉત્તરાર્ધનો 21મો અને ચાલુ 71મો પ્રક્ષિપ્ત 3 અધ્યાય 12, 13, 14 બાદ કરતા 70મો અધ્યાય સંપૂર્ણ. શ્રી ગોવર્ધનનાથ કી જય. દશમ સ્કંદ 72મો અધ્યાય નિરોધ લીલા હૃદય. કુલ અધ્યાય 3 પ્રક્ષિપ્ત અધ્યાય સાથે 90 અધ્યાય. કુલ પ્રકરણ 5. પ્રકરણ ચોથું સાત્વિક પ્રકરણમાં સાત્વિક સાધન પ્રકરણ અધ્યાય 71 થી અધ્યાય 77. કુલ અધ્યાય 7. બીજો વીર્ય ગુણ પ્રકટ અધ્યાય 72મો. અધ્યાય 72. રાજસૂય યજ્ઞના ઉપક્રમમાં પાંડવોનો દિગ્વિજય, ભીમસેન દ્વારા જરાસંધનો વધ, વીર્યગુણ. ભીમને જીતાડતા કૃપાલુ શ્રી કૃષ્ણ. એકદા તુ સભા મધ્ય આસ્થિતો મુનિભિર્વૃતઃ બ્રાહ્મણૈઃ ક્ષત્રિયૈર્વૈશ્યૈર્ ભ્રાતૃભિશ્ચ યુધિષ્ઠિરઃ. કૃપા કલ્પતરુષા શ્રી કૃષ્ણ સેવનારને સામે ચાલીને કૃતાર્થ કરે છે. વિકાર તેમાં કાંઈ આવતો નથી. સેવાનો પ્રભાવ અને સ્વભાવ સેવકને સર્વોત્તમ બનાવે છે. લોકો ચરણ સેવાનો પ્રભાવ જુએ તેથી યુધિષ્ઠિરજીએ કોઈ મંગલ સમયે રાજસૂય યજ્ઞ દ્વારા ભગવાનની વિભૂતિના યજનમાં શ્રી કૃષ્ણની અનુમતિ માંગી. ભક્તના કાર્યમાં ભગવાન શ્રી કૃષ્ણ સંમત થયા. જરાસંધને જીતવા બ્રાહ્મણ વેશે શ્રી કૃષ્ણ, ભીમ અને અર્જુન ગિરિવ્રજમાં આવ્યા. સંધ્યા સમયે દ્વંદ્વ યુદ્ધ ભગવાને દાનમાં માંગ્યું. જરાસંધે શંકા છતાં વીરતાપૂર્વક દીધું. જરાસંધે ભીમ સાથે ગદાયુદ્ધ આરંભ્યું. દિવસો વીતવા લાગ્યા. ભીમ હિંમત હારવા લાગ્યા. ભગવાન શ્રી કૃષ્ણે પ્રોત્સાહન દીધું, સામર્થ્ય દીધું, શિક્ષા દીધી. પાંદડું ચીર્યું, સંકેત કર્યો. ચતુર ભીમ ચેત્યા. ભીમે જરાસંધના દેહના 2 ઊભા ભાગ કર્યા. ભગવાન શ્રી કૃષ્ણે જરાસંધના પુત્ર સહદેવને રાજ્ય દીધું. કેદ થયેલા રાજાઓને મુક્ત કર્યા. કૃપા નિધાન શ્રી કૃષ્ણે કૃપા કરી. સહદેવં તત્તનયં ભગવાન ભૂત ભાવનઃ અભ્યસિંચદમેયાત્મા મગધાનાં પતિં વિભુઃ મોચયામાસ રાજન્યાન સંવૃદ્ધામાગધેનયે.
ઇતિ શ્રીમદ ભાગવત નવનીત રેખાંકન દશમ સ્કંદમાં ચોથા સાત્વિક પ્રકરણના બીજા સાધન પેટા પ્રકરણનો વીર્યરૂપ બીજો ભગવાને જરાસંધને ભીમ દ્વારા માર્યો નામનો ઉત્તરાર્ધનો 23મો અને ચાલુ 72મો પ્રક્ષિપ્ત 3 અધ્યાય 12, 13, 14 બાદ કરતા 69મો અધ્યાય સંપૂર્ણ. શ્રી ગોવર્ધનનાથ કી જય. દશમ સ્કંદ 73મો અધ્યાય નિરોધ લીલા હૃદય. કુલ અધ્યાય 3 પ્રક્ષિપ્ત અધ્યાય સાથે 90 અધ્યાય. કુલ પ્રકરણ 5. પ્રકરણ ચોથું સાત્વિક પ્રકરણમાં સાત્વિક સાધન પ્રકરણ અધ્યાય 71 થી અધ્યાય 77. કુલ અધ્યાય 7. ત્રીજો યશઃ ગુણ પ્રકટ અધ્યાય 73મો. અધ્યાય 73. જરાસંધે કેદ કરેલા 20,800 રાજાઓની મુક્તિ. યશઃ ગુણ. રાજાઓને કેદમાંથી અને સંસારમાંથી મુક્ત કરતા ભગવાન શ્રી કૃષ્ણ. ભગવાને રાજાઓને મુક્ત કરી એમને ઉપદેશ આપ્યો. અયુતે દ્વેષતાન્યષ્ટૌ લીલયા યુધિ નિર્જિતાઃ તે નિર્ગતા ગિરિદ્રોણ્યા મલિનામલવાસસઃ. 20,800 રાજાઓ જરાસંધની કેદમાં પીડાતા હતા. 21,000ની સંખ્યા પૂરી થતા તો પ્રમથનાથના મખમાં તેમનો વધ કરવાનો હતો. 200 રાજા ખૂટતા હતા. ભગવદીયનો ભય તો ભગવાન શ્રી કૃષ્ણ દૂર કરે છે. ભગવાન શ્રી કૃષ્ણએ શરણાગત દુઃખી રાજાઓને ચતુર્ભુજ રૂપે દિવ્ય દર્શન દીધા. સૌ પ્રસન્ન થયા, સ્તુતિ કરી. ભયંકર સંસારના દુઃખમાંથી છોડાવવા વિનંતી કરી. સંપત્તિથી અભિમાન આવ્યું, અધઃપતન થયું. ચરણ શરણથી મરણ ભય ટળ્યો. સ્મરણ તેનું સદા ઈચ્છ્યું. ભોગેચ્છા છોડી શરણાગતના સઘળા સંતાપને શાંત કરતા, સુખ દેતા ભગવાન શ્રી કૃષ્ણને નમન કર્યા. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. શ્રીમદ ભાગવતજી 10:73-16. પ્રણામ કરવા વાળાના ક્લેશનો નાશ કરવા વાળા શ્રી કૃષ્ણ, વાસુદેવ, શ્રી હરિ, પરમાત્મા અને ગોવિંદને અમારા વારંવાર નમસ્કાર. ભગવાન શ્રી કૃષ્ણે સ્વાભાવિક સ્મરણ માટે વરદાનથી શરણાગત રાજાઓને પ્રગાઢ પ્રેમનું પ્રદાન કર્યું. યજ્ઞાદિથી સમૃદ્ધિનો સદુપયોગ અને આત્મકલ્યાણ પોતાના યજન પૂજનથી કરવા કહ્યું. રાજાઓને સન્માનપૂર્વક રાજ્ય અને જ્ઞાન દઈ પોતપોતાના દેશમાં મોકલ્યા. પ્રભુ શ્રી કૃષ્ણ ઇન્દ્રપ્રસ્થ પધાર્યા. ભક્ત ભીમનો મહિમા વધાર્યો. શ્રી કૃષ્ણ તો કૃપા કરે, છતાં તે કહીને કોઈને કચડતા નથી. યુધિષ્ઠિરે આ ઉદાર અનુગ્રહ ઓળખ્યો. તેને માણતા મૌન થઈ ગયા. આનંદના અશ્રુઓ વહી રહ્યા. ભારતીય સંસ્કૃતિ આભાર માનવામાં નથી, માણવામાં છે. આભાર માનવામાં વાણીનો વિલાસ થાય છે. આભાર માણવામાં હૃદયનો વિકાસ અને પ્રકાશ થાય છે. નિશમ્ય ધર્મરાજસ્તત કેશવેનાનુકંપિતમ આનંદાશ્રુકણાન્મુંચન પ્રેમ્ણાનોવાચ કિંચન. ઇતિ શ્રીમદ ભાગવત નવનીત રેખાંકન દશમ સ્કંદમાં ચોથો સાત્વિક પ્રકરણના બીજા સાધન પેટા પ્રકરણનો યશરૂપ ત્રીજો ભગવાને રાજાઓને મુક્ત કરી એમને ઉપદેશ આપ્યો નામનો ઉત્તરાર્ધનો 24મો અને ચાલુ 73મો પ્રક્ષિપ્ત 3 અધ્યાય 12, 13, 14 બાદ કરતા 70મો અધ્યાય સંપૂર્ણ.
શ્રી ગોવર્ધનનાથ કી જય. અહીં આપણે આજના આ સત્રને શ્રી મહાપ્રભુજીના શ્રી ચરણ કમલમાં સમર્પિત કરીએ છીએ. આવતીકાલે શ્રી મહાપ્રભુજી પુનઃ પ્રારંભ કરાવે તે વિનંતી સાથે દીનતા આશ્રયના પદ સહિત આપણે વિરામ લઈશું. શ્રી ગોવર્ધનનાથ કી જય.